જય માતાજી અને જય સામમાં બધાને આજ આપણે બનાવીશું ઘઉંનો શીરો રેસીપી, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીએ. હવે આપણે ઘઉંનો શીરો બનાવવા માટે ગરમ પાણી એટલું મૂકી દીધું છે. હવે એમાં આપણે નાખી દેવું ગોળ. ગેસ આપણે મીડિયમ રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનો, આપણો ગોળ ઓગળી જાય એ રીતનો. અઢીસો જેટલો ગોળ નાખી દીધો છે આપણે. હવે આપણે ગરમ થવા દઈએ ને. હવે આપણા ગોળનું પાણી ગરમ થઈ ગયું છે આ રીતનું, એટલે આપણે એનો કલર બદલી ગયો છે, કાળો આ રીતનો થઈ જાય. હવે એને આપણે ઉતારી લેવાનું. કઢાઈ મૂકશું આપણે. હવે આપણે આમાં તેલ નાખી દીધું છે, કારણ કે ઘીવાળું અમારા ઘરે કોઈ ખાતા નથી, 2-3 જણાને આગળ છે, એટલે અમે ઘીવાળું ઓછું બનાવી છીએ, એટલે આપણે તેલમાં બનાવવાનું છે. આ રીતનું ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે લોટ નાખી દેવાનો અને એ આપણે ઘડીક શેકાવા દેવું. હવે આ રીતે આપણે લોટને શેકાવી દઈએ, પહેલાં હરખો મિક્સ કરીને પછી શેકાવા દેવો ઘડીક. આ રીતનો મિક્સ કરી લેવાનો. હવે આપણો લોટ શેકાઈ ગયો છે આ રીતનો. હવે એમાં આપણે ગોળવાળું પાણી નાખી દેવાનું. આ રીતનું થોડુંક આઘું ઊભું રહીને નાખવાનું, નકર આનો સાટા ઉડે પાછા. પછી આ રીતનું મિક્સ કરી નાખવાનું. પાછું આપણે વધ્યું છે ગોળનું પાણી નાખી દીધું છે, એમને હરખી રીતે મિક્સ કરી લેવાનું આ રીતનું. હવે આપણો શેરો આ રીતનો થઈ ગયો છે, હલાવતું જવાનું. ગેસ આપણે મીડિયમ રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો, અગર આપણો શેરો પાછો બળી જાય અને દાજ બેસી જાય ને તો વાસ આવશે, એટલે આપણે શેરાની અંદર દાજ નહીં બેસવા દેવાનું. આ રીતનું હલાવી રાખવાનો. હવે એની માથે નાખી દેવા આપણે કાજુ બદામ ને ધરાક. આ રીતનું નાખી દેવાનું. અને પાછું એમાં આપણે મિક્સ કરી નાખશું.
આ રીતનું મિક્સ કરી લેવાનું એટલે છૂટો છૂટો થઈ જાય આપણો શેરો. હવે આપણો શેરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. આ રીતનો શેરો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, જોઈ શકો છો. એકદમ લસપસતો શીરો કમ્પ્લીટ છે.